ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સવારના આપણે વહેલા ઉઠી ગયા છીએ 5:30 વાગે અને અત્યારે વાગ્યા છે, જોઈ લો મિત્રો, ઘડિયાળની અંદર તમને બતાવી દઉં. જોઈ લો, 6:15 વાગે આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને ચા મૂકી દીધી છે બનાવવા માટે. ચા પણ આપણી તૈયાર થઈ જવાય છે. જોઈ લો, એ આપણી ચા બની ગઈ છે. ચા બની જાય એટલે ચા પીને પાછી જોગણી માએ જઈને દર્શન કરીને પછી આપણે પાર્લરે. સવારના વહેલા ઉઠવાનું, ઉઠીને બ્રશ કરવાનું, બ્રશ કરીને પાછું શેવિંગ કરવાની, શેવિંગ કરીને પાછું નાહવા બેસવાનું, નાહવા બેસી નહીં ધોઈને અગરબત્તી કરીને માતાજીની પછી ચા બનાવવા મૂકવાની. ચાય જાતે બનાવવાની, બધું જ જાતે કરવાનું સવારના વહેલા. કોઈને ઘરવાળાને કોઈને કહેવાનું નહીં ઉઠવો તમે ચા બનાવો એમ. આપણે જાતે જ બનાવી દેવાની. કેમ કે એ બચારા ઊંઘ્યા હોય, એમને સવારના વહેલા જ કોણ ઉઠાડે ને કોણ પાછું જગાડે ને પછી ચા બનાવે પાછા ઊંઘે ને. મારે વહેલા ચા પીવા જોઈએ છે. તો આપણી ચા બની ગઈ છે, તો હવે આપણે ચા પી લઈશું. આપણી ચા બની ગઈ રેડી. તો હવે આપણે ચા પી લઈએ. તારે તમારે પીવી હોય તો આવો તાન, ચા તૈયાર છે. તો આપણે ચા પી લઈએ મિત્રો. આપણે જોગણીમાના દર્શન કરવા માટે આવી ગયા છીએ. જોઈ લો, અમારા ચોકમાં છે જોગણીમાનું મંદિર. આ રહ્યું છે જોગણીમાનું મંદિર. જય માં જોગણીમાં. હવનું સારું કરજો, હવનું ભલું કરજો. હે મારી પોટ ડગલા તું આગળ રહી માડી, તું રક્ષા કરજે માડી, તું સહાયતા કરજે માડી. હે જય માતાજી. જો મિત્રો, તમે પણ દર્શન કરી લો જોગણીમાના. જોગણીમાં હવનું સારું કરશે માડી. જય માતાજી, જય માડી માં, જય ચારાથવારી માં. ચલો તાર મિત્રો, જઈએ હવે આપણે પાર્લરે. આવી ગયા છીએ. જોઈ લો, પાર્લરની સાફ સફાઈ કરીને પાર્લર ખોલી દીધું છે આપણે. અને આપણા મિત્ર પાસે આ જો ચા પીવા આવ્યા છે. ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? તબિયત રેડી ને તમારી? બસ તાન મજા કરો જીવનમાં. ભગવાનના દર્શન કરી લો સવારમાં. તમારો દિવસ સારો જાય ને તમારો દિવસ સુધરી જાય. હા, અને તમે સવારના વહેલા ઉઠો એટલે તમારો દિવસ કેવો જાય છે? હા મિત્રો, આ અમારા મિત્ર છે. એ સવારના પહેલાં બહુ 9 વાગે ઉઠતા, 8-9 વાગે ઉઠે એટલે અમને શું કોઈ બી કામ કરવું હોય ને તે લેટ થતા. એટલે પણ એક વખત એકન આવ્યા મારા જોડે, મને કે મારે મોડું થાય છે, લેટ ઓછું છે એટલે નાહવાનું ધોવાનું બધી રીતે મારે લેટ થાય છે. એટલે મેં એમને એકવાર સલાહ આપી, મેં તમે વહેલા ઉઠીને ટ્રાય કરી જો. એટલે ધ્યાનના મારી સલાહથી વહેલા ઉઠે છે એટલે એમનું બધું કામ વહેલા પતી જાય છે. એટલા વહેલા ઉઠો એટલું તમારા માટે ફાયદો સારું. બરાબર. હવે મિત્રો, આપણે બનાવી દઈએ આપણી ચા. જોઈ લો, તમને બનાવી દઉં ચા. એ આરી બને આપણી ચા. જોઈ લો. તમારે પણ મિત્રો ચા પીવી હોય તો આવો, તમને પણ ચા પીવડાવું. જો આપણે ચા બનાવીએ છે. જોઈ લો, ચા આપણી રેડી થઈ જવાય જ હવે. આપણી ચા બની જાય એટલે ચા આપણે આ કેટલી છે જો, એ આ કેટલીને મેં કરીને પછી આપણા જે મિત્ર બેઠા છે ને એ મિત્રને આપણે ચા પીવડાવવાની છે. ચા તો આપણે ચા આપણી બની ગઈ છે. તો હવે આપણે ચા કરી દઈએ કેટલી લઈ અને મોમાના ઘરેથી હવે જઈએ છીએ પાર્લરે જઈ પછી જવાનું છે ઘરે જમવા માટે. જમવાનો ટાઈમ થઈ ગયો છે અમારો. એ આજે પાછળ અમારો બધું બેઠા અને અરે યુ અમારી એક્ટિવા ચલાવે જો. યુ જો જઈએ હવે અમે પાર્લરે. ટાઈમ થઈ ગયો છે જમવાનો એટલા માટે. અરે યુગલાલ અમારે પર એક્ટિવા ચલાવે. હાથીને ચલાવજો. હાથીને ચલાવજો.
ઓય ઓ ના કરતા. એ તો મારે પકડવું પડે, નકર તમે તો ચોય ભટકાવો. હે તમે ચોય રિક્ષામાં ઘાલ દો યાર. હોવે ચોક મારશે હોવે. તમને વન મારો વન મારો. વન તો હા બસ જવા દેવાનું આવી છે. ક્યાં છીએ જોઈ લો. એટલે પહોંચ્યા છીએ. હે માતાજી નતા રાજા હતા. માતાજી ના કહેવાય, સિદ્ધાર્થ રાજા કહેવાય. સિદ્ધાર્થ રાજા કહેવાય. તો પાટણના સિદ્ધાર્થ રાજા હતા એ રહ્યા. પાટણ નતા બેઠા એ નતા બેઠા. બગવાડા ચોકમાં જે બેઠા છે ને સોલંકી છે, પાટણના રાજા. કશું થયું તો નહીં એ લે. એની વારી આવી, તારે તો ઊભું નહીં થાય. હવે એની વારી આવી. હા હવે તારી વારી આવી. તારી વારી આવી એને શું થયું? હા હા હું ઊભું રહે પડી ગઈ જો. હા હે આપણે ઘરે આવી બી ગયા છે જમવા માટે. જમવાનો ટાઈમ થઈ ગયો છે. જોઈ લો મિત્રો જેમાં વાગ્યા છે 12:30. જમવાનો ટાઈમ થઈ ગયો છે. ઉપર જઈએ છે જમવા માટે. જમવાનું બની ગયું લાગે છે. જઈએ તારે ખબર પડે શું બનાવ્યું છે. હા બહાર રમે છે ક્રિકેટ છોકરાઓ. જો બધા છોકરાઓ ક્રિકેટ રમે. આ ભોનોમાં આર્યન. આવો ચલો હવે જઈએ ઉપર જમવા માટે. જમવા માટે બેસી ગયા છીએ. જમવાનું તૈયાર છે. અને અમારે હેમેશ ભોના ભાઈ આવી જવા બેઠા. હેમેશ ભોનો બેઠા. અને આ બાજુ બેઠો આર્યન. આ બાજુ બેઠી બેન. અને મમ્મી ચડાવે છે કૃષ્ણ ભગવાનને. જો અથાણું અને રોટલી. જમવાનું બની ગયું છે આપણું તૈયાર રેડી. જમવાનું છે. તો મિત્રો હવે આપણે જમી લઈએ. ચલો પાર્લર આવી ગયા છીએ. પાર્લર ને આવી ગયા છીએ. 7 સુધી નહીં બેસવાનું છે. દરેક રાતે 8 વાગે પાછા જમવા જવાનું. તો સુધી નહીં પાર્લરે બેસવાનું આપણે. તો ખુદ જાહો કરે કેમ આપણે હોય આપણે બધા હોય જવાનું છે 8 વાગ્યા સુધી. સાંજની જવાનું. એટલે પણ શું કરવું પણ હવે છે તો પૂરા બોડું તો કરાવી ના દઉં. હે કાલ ઉઠે તમે ડોહા થશો કે અમે એકલા નહીં થઈએ. તમે ડોહા નહીં થવાના. હે એટલા કલર કરે છે શું? આમાં ઈ ગુલાલ જો કે શું કહે છે. શું કહો કહો. એ ઉંદેડી. તું ઉંદેડી નહીં. એટલે હું જોવું છે લે જોઈ લે. અલે આ દેવ કે જોઈ લે કે પણ
હા અમારી ગુલાલ જો હુઈ જાવ હેડો હવે હુઈ જાવ હેડો હોય તો હુઈ જાવ એ પોતું માર દે ઠંડુ કરી દેજે હજી એટલે મને ના કહેવાય હું તમારથી મોટો છું અહીં કચરા બધું કરી દે હવે હુઈ જઈએ આપણે ચલો આપણે તો આપણે પાર્લરથી ઘરે જમવા માટે આવ્યા છીએ અને જમવાનું તૈયાર થઈ ગયું છે હવે જમવા બેસવાની તૈયારી છે આપણે જમવા બેસી ગયા છીએ જોઈ લો એ આ રહી જમવાનું જો બધાના ભોણા તૈયાર કાઢી દીધા છે આ એમિલ ભોણો પેલી બાજુ મમ્મી બેઠી પેલી બાજુ આર્યન બેઠો આ બાજુ બેન બેઠી આ બાજુ કમલેશ બેઠો છે કમલેશ પણ તૈયાર છે ખાવા માટે હવે જો નારી શાક સંભાર્યા આબા ભાખરી આ જો મસ્તી હોય ચાલો હવે આપણે જમી લઈએ ચલો તાન ચલો હેડો જમવાનું ચાલુ કરો હવે તારી નહીં આપી તને છે ને ફેન છે મમ્મી મને કોનું પેલું પડાવું એના લગાવા ને એના છોકરાઓને તું કાઢ દે તું શું કા લગાવીને બેઠો છે ખાવાના ટાઈમે શું કા લગાવ્યું છે ફોન બંધ કરી દે ખાવાના ટાઈમે મૂકી દે ખાવાના ટાઈમે ફોન નહીં જોવાનો એ ના લગાવાય બ્લુટૂથ ને એના છોકરાને મોટાને ના લગાવાય કે નેનાને ના લગાવાય શું કા લગાવવું પડે કોણ બગડી જાય તમારા શું કોઈ ના બગડે તો બેરા થઈ જાઓ વહેલી ઉંમરે ચલો હવે આપણે જમી લઈએ તાન આપણે જમીન પાર્લરે આવી ગયા છીએ પાર્લરે બેસવાનું છે કલાક 2 કલાક જેવું અને ટાઈમ ખૂબ થઈ ગયો છે એટલે 9:30 વાગી ગયા છે સવારે પાછું વહેલું ઉઠવાનું હોય છે એટલે આપણે મિત્રો એસપી લોગ વિડીયોને આટલે એન્ડ આલીએ છીએ અને એન્ડ આલીએ એ પહેલાં મિત્રો હું તમને જણાવી દઉં કે એસપી લોગ વિડીયો તમને ગમતા હોય તો મિત્રો લાઈક કરો શેર કરો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી બધા મિત્રોને ગુડ નાઇટ